નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમોની હાલની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે ઉત્તર ગુજરાત નજીક હતી. હવે તે થોડી નીચે આવી છે. ઉત્તર સૌરાષ્ટ્ર, તેને લાગુ ઉત્તર ગુજરાત અને તેને લાગુ કચ્છના ભાગો નજીક જોવા મળી રહી છે. મતલબ કે કચ્છ, ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રની મધ્ય ભાગ નજીક આ સિસ્ટમ અત્યારે છે. અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે લો પ્રેશર સિસ્ટમ અત્યારે જે લોકેશન ઉપર ગઈકાલે હતી ત્યાં જ અત્યારે પશ્ચિમ બંગાળના ભાગો નજીક જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે અને એના અગાઉના વિડીયોમાં પણ માહિતી આપી હતી કે 16-17 તારીખે ખાસ કરીને અમેરિકન મોડેલની અપડેટ મુજબ ભેજ સારો એવો આવે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. તો તે મુજબ ભેજનું પ્રમાણ છે તે આજે સારું એવું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે ભેજનું પ્રમાણ છે તેમાં આંશિક રીતે વધારો થયો છે. જેના ભાગરૂપે ગઈકાલે છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો, પરંતુ રાત્રિ દરમિયાન ખાસ કરીને જામનગર, દ્વારકા, પોરબંદરના અમુક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં પાણલાયક વરસાદ પણ રાત્રિ દરમિયાન જોવા મળ્યો છે. મતલબ કે જોરદાર રેડા ઝાપટા સ્વરૂપે રાત્રિથી જ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે ઝાપટા ઉપર ઝાપટા એકધારા ચાલુ છે. મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટાનો દોર યથાવત છે અને કચ્છના ભાગોમાં પણ ગઈકાલે સારા ઝાપટા જોવા મળ્યા હતા. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ છે. રેડા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના બધી બાજુ શક્યતાઓ રેડા ઝાપટાની રહેશે અને અમુક છૂટાછવાયા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળશે. એટલે બધી બાજુ સૌરાષ્ટ્રના ભાગોમાં જે શક્યતાઓ બધા જિલ્લાઓમાં ગણીને ચાલવું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે બધા જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, પરંતુ તેઓ પણ ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાથી લઈ અને સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં. કચ્છના ભાગો છે તેમાં અનેક વિસ્તારોમાં સારા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને નજીક આવતો જે કચ્છનો ભાગ છે ત્યાંથી લઈને રાપર સુધીનો જે પટ્ટો છે, મતલબ કે ભુજ, અંજાર, ગાંધીધામ આજુબાજુ, રાપર આજુબાજુનો જે પટ્ટો છે તે વિસ્તારમાં વધુ સંભાવના રહેશે ઝાપટાની. અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, પરંતુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રની આગળ જતા જે કચ્છનો ભાગ છે તેમાં વધુ પ્રમાણ રહેવાની શક્યતાઓ દેખાય છે. એટલે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ઝાપટાનું પ્રમાણ સારું એવું જોવા મળશે અને અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણલાયક વરસાદ પણ જોવા મળી જશે. મતલબ કે જે મુરઝાતી મોલાદ છે તેમને એક જીવનદાન સ્વરૂપે વરસાદી ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ધન્યવાદ.